અમારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અહીંયા આપણે જો ચિપ્સ કરવાની છે, મેં બાફીને રેડી કરી નાખી છે. હવે એને તેલમાં તળવાની છે. અહીંયા આપણે ચા પણ રેડી થઈ ગઈ છે ને આજે છોકરાઓને નાસ્તો કરીને લીધો છે અને નાસ્તો કરી અંજલિ મૂકી આવી છું ને અહીંયા પ્રાચી જો નાસ્તો કરવા બેસી ગઈ છે. કે પ્રાચી? એ પ્રાચી, હા જતો એ પ્રાચી, હા જો નાસ્તો કરવા બેસી ગઈ. કા પ્રાચી? ગુડ મોર્નિંગ સરોજ. ગુડ મોર્નિંગ પ્રાચી, ગુડ મોર્નિંગ પ્રાચી. હે હા, અહીંયા જો બા પણ ફૂલ ધોવા બેસી ગયા. બા ગુડ મોર્નિંગ. બા ગુડ મોર્નિંગ. તો બા જો ફૂલ ધોવે છે. બા દિયા બધી કરી રહ્યા છે, તમને દર્શકોને બતાવીએ. ને અહીંયા પ્રાચી બેન જો નાસ્તો કરવા બેસી ગયા. કા પ્રાચી? પ્રાચી હવા નહીં કવડાવે કા સરોજ? ઉઠી ત્યાર નહીં તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો ચાલો અહીંયા બાના દિયાબત્તી થઈ રહ્યા છે. બા દિયાબત્તી કરે છે. અહીંયા જો પ્રાચી જો કૌરાવા વહી ગઈ છે. માધવ, એ પ્રાચી આમ હાલ તો. જોતો કેવા વળ ખાય છે. જો એઠું બેસી ગઈ જો એના પપ્પાની પાછળ ફરે છે. જો દીવાની પુષ્પાંજલિ આપે છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય માતાજી. બધા દર્શકોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. બધા એના નામ લઈને હું હરદ્વાર નાયતી બધા દર્શકોને આ જાજા દીએ મળીશું. બધા દર્શકોને મારા જાજાથી જય દ્વારિકાધીશ ને જય માતાજી. હરદ્વારમાં તમારા બધાયનું નામ લઈને ડૂબકી મારી. બહુ સરસ જળ હતું ગંગા મૈયાનું અને બધાયના વિઘ્ન હરે ગજાનંદ. અહીંયા ગંગાજળ લાવ્યા છે. ખબર? આ બધું ગંગાજળ જ છે. બધું ગંગાજળ છે. તો બા મંત્ર સંભળાવો દર્શકોને. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધા એના વિઘ્ન નારાયણ ગજાનંદ ગણપતિ નારાયણ. તો ભાઈ જો આજે બધાને આશીર્વાદ આપ્યા. ગણપતિ ભગવાન તમારા બધાના વિઘ્નો હરે. જય પ્રાચી બેન જો ચિપ્સ ખાવા બેસી ગઈ છે. જો ચિપ્સ લઈને બેસી ગઈ. હે પ્રાચી? આમાં નીચે કવડાવતી હતી. કા નીચે વહી જાય છે. દાદરા તરત જ ઉતરી જાય હેઠે. કા હા. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો અહીંયા ઘનાભાઈ ગુડ મોર્નિંગ. ઘનાભાઈ ગુડ મોર્નિંગ. કેમ છે? તમને મજા? અત્યારે સારું છે. થોડું સારું છે. કાલ તબિયત નરમ હતી. કા શરદી થઈ ગઈ છે. હા, શરદી ને તાવ જેવું આવી જાય છે ને. આવી ગયું. હરિદ્વારથી આવ્યા તો થોડીક તબિયત નરમ રહેતી હતી. હા, તો પછી દવા લઈ આવ્યા કાલે એમ ને? કાલ ગયો તો ને અહીંયા કાચીબામાંથી દવા લઈ આવ્યો. હા, તો સારું છે ને આજે? તો ત્યાંની થોડીક હવા લાગી ગઈ. કા ઘણા ભાઈ? હા, ઠંડી હવા લાગી છે. ઠંડી હવા હોય ને ત્યાં ઠંડા પાણીમાં નાવા ધોવાનું હોય. હા, તો કેમ હરિદ્વારમાં કેવી મજા આવી? બહુ મજા આવી ગયો. હા, 8 દિવસ રોકાણ. હા, ઘણા દી તો રોકાણ. કા ઘણા ભાઈ? કેટલી વાર નાયા હતા? હા, 8 દીમાં 8 ફેરું. 8 દી 8 વખત ના આયા. કા ઘણા ભાઈ? બા તો 3-4 વખત ડૂબકી મારતા. કા ઘણા ભાઈ? 8 દીમાં 8 ફેરું. હા, પછી ઠંડુ પાણી લાગે. કા ઘણા ભાઈ? ઠંડુ હોય ને પાણી બહુ બહુ. વધારે હતું. હા, તોય જો તબિયત ઓલી થઈ ગઈ છે. હા, બાને તો સારું છે. કા બા? અમને કાંઈ નથી. બાને કઈ નથી થયું. और 5 કિલોમીટર તો હાલવું. હા, કેટલું બધું તો હાલવાનું હોય ત્યાં. મનસા દેવીથી 7 કિલોમીટર હાલવું. હા, ત્યાં આટલું બધું હાલવાનું હે બા મનસા દેવીથી? હરકી પેઢી ગયા હતા હા ગંગા મૈયાની આરતી કરવા હા અને ગંગા દશેરા આજે આગળ હતી. હા ગંગા પ્રાગટ્ય દિવસ ગયા દશમ ને બુધવાર હતો. આખી દુનિયા ઉભરાણી હતી.
તે જાવતી આવી પછી વન વે કેટલું કેટલું ફરી વાહન અહીંયા અંદર નહોતા આવવા દેતા. હં. તે મનસા દેવી ગયા ત્યારે બહુ આલું પડ્યું. હરકી ફેરી ગયા ગંગાજીની આરતીમાં રાતે તોય બહુ આલું. તમે બા મનસા દેવી ગયા પછી ઓલા ઉડન ખટાલામાં બેઠા હતા ક્યારે જવા ટાઈમ બેઠા હતા કે ના, અમે એક દિવસે બધે જાતા હતા. હં. સપ્તાહ પૂરેપૂરી સાંભળવી હતી ને હં. તે 9 વાગે સપ્તાહ શરૂ થાય. હં. તે ગંગાજીમાં સ્નાન કરી કારવી ન્યા બાવીએ ગોર બનાવી હતી. હં. તો મોટું ફાર્મ હાઉસ છે, મોટો આશ્રમ છે. બધાય 200 એ લોકો એસી રૂમ કર્યા હતા બુક, અને એક મોટો 5000 માણસ બેહી શકે એવો એસી હોલ હતો. એની અંદર સપ્તાહ વાંચતા હતા. ભોજનાલય બહુ જબરજસ્ત હતું. 5000 માણસ બેસી શકે એટલી સગવડ થાય. હં. અને નીચે ગાર્ડન હતું, બધા ખુરશી નાખીને બેહે. પાણીની બહુ સગવડતા સારી હતી, અને એ રીતે બધી સગવડતા હતી. તેને નાય ગંગાજી આવીને બાઈ નીચે તે લોકો ગોર પહોંચે. પછી 9 વાગે શરૂ થાય સપ્તાહ. ત્યાં 5 હાવ અંજવાળો થાય હતી 5 વાગે. હં. વેલું બહુ અંજવાળું વહેલા થઈ જાય કાં? મંથારામાં ની હાવ અંજવાળો થઈ જાય 5 વાગે. હમ. નાય ધોઈ બધા નાસ્તા પાણી અલગ અલગ રોજના રોજ નોખા નાસ્તા હતા. કોઈ દી ઉપમા હોય, કોઈ બટેટા પૌવા, તીખા ગાંઠિયા, મીઠા ગાંઠિયા. બહુ સારી વ્યવસ્થા હતી ખબર ને? સગવડતા બહુ સારી. એ લોકોને પણ 1 કરોડ રૂપિયા હા ખર્ચવાના. ઘણા ખર્ચે 1 કરોડ. હમ. કેમ કે બધા ભાઈઓથી સપ્તાહ 200 કરી સારી કરી. 200 હોલ મોટા બુકિંગ કરાવે. એની અંદર કેવી ગાદી, કેવા તકિયા, હમ. કેવા સરસ સંડાસ બાથરૂમ, અંદર હાબુ મૂકેલા, ગરમ પાણી આવે, ઠંડા પાણી આવે, પછી નવા બ્લેન્કેટ મૂકેલા, નવા ઓશિકા મૂકેલા, અને બેડ વાળા મોટા બેડ, અને મોટી ગાદી વાળા બહુ હોલ હારા હતા. અને 24 કલાક એસી નું ભાડું આ લોકોએ અગાઉ ભરી દીધું હતું. હં. કે લૂ બહુ પડે, કોઈને નાના છોકરા 24 કલાક એસી રાખવાનું. હં. તમામ ભાડું અગાઉ ભરાઈ ગયું છે. અને અહીં કુંડલાથી એને 10 બાયું 10 આદમી રસોઈયા લીધા હતા. એટલે ગુજરાતી ખાણામાં કોઈ ચૂક ન હં. તો રસોઈ પાણી બધું સારું અને ખબર ને? દહીં દૂધ ને એ અગાઉ એ લોકો મળ્યા હતા લાલજી મહારાજને. એના કેવાથી ને બધી સુવિધા થઈને એ લોકો બધું મોકલતા. તો બહુ સારી વ્યવસ્થા હતી. અને અને અહીંયા બાની- ભૂપતભાઈ રહ્યા હે એટલે બધું તમામ લેવા દેવાનું મૂકવા કારવાની 3 દિવસ રોકાઈને બધી બાકી બધા આવ્યા હતા. 2 બેન ભાઈ રોકાણા હતા. હં. હં. બધું કામકાજ ત્યાંનું હોય ને, પતાવવાનું હોય ને. ટ્રેનમાં બધા આવે તો એમ કે થાય કે એક દી રાત ને વધારે થોડુંક, તો એ લોકોએ બુંદી, ગાંઠિયા, થેપલા, હા. મેથી વાળા મરચા, બધું ચૂરમાના લાડવા, એ બધાને કોઠા ભરીને એક ડબ્બા દીઠ નાસ્તા આપી દીધા હતા. હં. વળતી ફેર બધાય રસ્તામાં કોઈ જૂઠા ન રહ્યા. બહુ આશીર્વાદ મળ્યા આખર મહિનાના. બહુ માણસ રાજી. જો અમુક માણસો તો સોડા જ હરદ્વાર નહોતા ગયા. હં. સોડા નહોતા ગયા તો રાજી છે કે પહેલી વહેલી અમારી જાતે જિંદગી આ લોકો એમને હરદ્વાર દેખાડે. અમે તો ઘણી વાર જઈએ એવા, હા. પણ કેટલા એવા હતા કે ખેતીમાં ડૂબેલા હતા, ગયા જ નહોતા. ત્યાં જ ન હોય ને પેલા વેલા ગયા હોય ને હરિદ્વાર તો. હા. નાનો મોટો પરિવાર અમુક ગયેલા, બાકી કોઈ નહીં. ઘણા બદ્રી કેદાર જઈએ. પછી રજીસ્ટ્રેશન બંધ થઈ ગયો. 5 તારીખ પછી ખુલશે. હં. તો બહુ આનંદથી મળે. અમે તો 4 5 એમાં ઓલી લીસી બહુ જ મળે. 50 કિલો, 100 કિલો, 150 હા. કિલો. છેલ્લી ઝાડવેથી ઉતારી દે તો 200 ની 180 કિલો. એમાં એ બહુ ખાઈ ને એમાં શરદી થઈ ગઈ, બહુ હા. ઉતાર દે. એટલે મને એસિડિટી થતી હતી. એસિડિટી મટી ગઈ. શરદી નહોતી. આ બધા થઈ. હા ઘણા ભાઈને ને એમાં શરદી મને ગઈ ગમે ખબર તે ને નાના ખાય. પાણીએ નામ તો કાંઈ થાય નહીં. હં. ઠંડી પડી ગઈ. અને છેલ્લે દી અમે હરકી પેઢી ગયા, રિટર્ન રિક્ષા કરીને. હવે મેં કીધું છેલ્લો દિવસ છે, કાલ ટાઈમ ન મળે છે. બધું ગંગાજળ ભરી આવ્યા. અને હું હા. ભરતભાઈ અંદર ઉતરા ગોઠણ ઉધી ને આગુ પાછું કરીને અમે બધાએ જળ ભર્યું. અને દયા અને જયશ્રીના બારા ઉભા હતા. આ લોકો ઠંડી વાત. હા. વરસાદ કડાકા થતું હતું ને. હા. હવે વરસાદ પડશે આ છે ઉપર તો કાલ ડોળું પાણી છે. તો હકીકતથી ને તે ખૂબ બદ્રી કેદાર ઉપર વરસાદ પડ્યો, ઋષિકેશમાં વરસાદ પડ્યો, એ બધું પાણી આવ્યું ને તે બીજેથી બહુ ગંદુ પાણી હતું. પણ સારું થયું મેં તો કીધું એક દી અગાઉ ભરી લીધું તો થાય નહીં, 300 રૂપિયા ભલે દેવા પડે રિટર્નના. હા. પણ જળ તો રાતે જ ભરી આવશે. હા. જળ જઈતું ન હોય 8 વાગ્યા મેં. હં. પછી જળ થઈ પછી 3 કલાક ખમવું પડે. હં. 12 થી 3 સુધી નો પાણીની હલાવે. એટલે વૈયા ગયા વહેલા. ઠીક. 8 વાગ્યા જઈને બધું જળ ભરી લીધું. ઠીક. હા. તો સરસ ગંગાજળ પણ બાજુ લેતા આવ્યા. અને કઈ તો બાને મજા આવી ગઈ છે હરિદ્વારમાં. અને આ ઘરનો ને- ના પાડતો તો કે હા. તમને હું માછી ન પડે, હું એક જ બાટલો લેવા જ નહીં લઉં. અરે તોય બધાય ઘણું અપરભાઈનો ભરી અને હરકી પેઢીનું જળ હાટું બધાય મંદિરવાળા બધાય પાડોશી માગતા હતા કે હા. લેતા આવ્યો. પછી અવડાવડા બાટલા હતા ને, અમે કપડા હતા ને, હા. કપડાની અંદર આડા એક મૂકી દીધા. ઠીક. 4-5 થેલા 5-6 બાટલા મૂકી અંદર દીધા. મૂકી દીધા. એક 5 લીટર અને 2.5 લીટરના ઓલા આવે ને મોટા બાટલા હા. મેંગોના થમ્સઅપના, એ બધા ભરી લીધા 20.
ઘણા તો જાય તો એ ગંગાજળ એક બોટલ ભરીને જ લાવે લાવતા આટલી બોટલ ભરીને લાવે ખાલી લાવતા ન હોય કે જઈને વધારે જાવતી ભગવાન દેશે કેટલી વાર પોગાડે લાટ લાવીએ બધાને એક એક એવડી બોટલ બધાને દઈએ અને આ વાક્યો લાટ વાટ જોઈને બેઠા બધાને અડધાને પોગાડ્યું દેવું અને ભગવાનની ઈચ્છા હતી બધે કોઈ ગયા બધા એ મગવાયા તો રુદ્રાક્ષની પાયરા મારે કાંઈ બહારનું ખાવાની આદત નહીં આ ડોવળો સરસ નહીં કરવાનો લાવાટ રુદ્રાક્ષની માળા લાવી ભગવાન માટે કમળ કાકડીની માળા લાવી અને 5 ગરમ સાલું લાવી છે એ આપણે વિડીયોમાં બધું જે લાવ્યા કરવા એ બધું બતાવ્યું છે આપણે તો એ જોજો દર્શકોને ભગવાને એમ કેમ પોગાડી દીધા કુમનંદાના દર્શન કરી હા અને ગંગાજળમાં માળા ધોઈ ચડાવી કાલ કેટલાય માળા આપી દીધી હજી ઘણી પડી કુમરા સુખના જવાનું બાકી છે ને બા હમ. હા તો ત્યાં જાઓ કુમરા સુખના મંદિરે ત્યારે દર્શકોને બતાવશે અને તૈયાર કીધું તારે મુંબઈ સીધું નથી જાવ બધાય અથાણા બથાણા અમે તમારા ટમેટાની વેફર ટમેટા પર બટેટા સાબુદાણાની કરી છે લઈ જાઓ અને અથાણા લઈ જાઓ બાજરો લીધું તો લઈ જાઓ અને અમારી હાટું તમે ગંગાજળ ઉપાડીને રાજુલા સુધી મૂકી જાઓ હા એની પાસે ગંગાજળ ઉપડાવી દઈશું હા ભરતભાઈએ ઘણું લીધું છે ભરતભાઈ હતા ને એમ માળાઓ લીધી ભરતભાઈએ ગંગાજળ ઘણું આવ્યા પછી બધા સગા હાઈને દેવા લાટ લીધું છે ગંગાજળ 15 લીટર થી સાસુ તો અમે જ લીધું હા આપણે ઘણું પાણી લેવા તમે અને અમે આ ગયા હતા પ્રયાગરાજ કુંભ મેળામાં તોય મેં એટલું હાલવું પડતું હતું 15 લીટર લીધું હતું અને એટલી મંદિર માટે રુદ્રાક્ષની માળા હતી એનો જ 5 કિલો જાજો વજન હતો તોય 15 લીટર લીધું પણ અરસ પરસ લેવા લાગતા હતા બધા 15 જણા હતા એમાં જુવાનડા જાજા હતા કવટામાં તો હું શ્યામભાઈ એના ઘરના મંગુબેન જ હતા બીજું કોઈ નહોતું એમ હા વિપુલ મારું ડબલું લઈ લઈ આપણે જક્ષી દાદાને પરવીન થોડીક લઈ લઈ ભાનું લઈ લઈ અરસ પરસ લેતા આવતા હતા પાછા લવજીભાઈ ને ઉષાબેન એ બિચારા અમારી જેમ હતા આપણે એમાંથી ઘણું જળ લેવા છે તેથી મેં 15 લીટર લીધું હતું તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને બાને નાસ્તો કરવા આપણે આપી દઈએ તો ચાલો અહીંયા બા બપોરનું જમવા બેસી ગયા છે કેમ બા જમવા બેસી ગયા ને બપોરનું બા રોટલી છે કેરી છે દૂધી દાળનું શાક છે મરચાં છે તો અહીંયા ઘણાભાઈ પણ જમવા બેસી ગયા છે જો ઘણાભાઈ તે સારું છે થોડું એ તો અહીંયા જો પ્રાચી બેન જો રાયડું નખાવે છે આખી કેરી કેરી થઈ ગઈ છે પ્રાચી કા પ્રાચી હે પ્રાચી જો તો એ આખી બગડી છે કેરીની શીલ ખાઈ તો ચાલો બધા મિત્રો બપોરનું જમવા તો અહીંયા પ્રાચીબેન જો હેઠે ઉતરવાની કોશિશ કરે છે ને જો 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 ખાલી એને જુઓ અહીંયા ખરીદી તમે જોઈ શકો છો ખરીદી પડી છે બધી મસ્ત હું ખરીદી કરી આવ્યા કાકી તમે અમરેલીથી આ એ પ્રાચીબેનનું છે જો ફ્રોક કલર કેટલો મસ્ત છે આ એ પ્રાચીબેનના છે જો ઢીંગુના કપડા આવી ગયા છે હા 2 જોડી પહેરવા કાઢ નાખ્યા મોટા છે હા હા નાની સાઈઝના છે હા ઈ બતાવ્યા હતા વિડીયોમાં હા હા પછી બતાવશું અને જો પીનું ચાંદીનું પેન્ડલ છે મસ્ત છે ને પણ બાકી માધવભાઈ ને કપડા આવી ગયા લે નવા હા એટલે નાની લઈ દીધા છે બૂટ તો પહેરવા કાઢ નાખ્યા એ જોયા મેં. ચંપલ વિડીયો કોલમાં બૂટ બતાવે હા મસ્ત કલર છે જો સાડી આમ હળવી પહેરવામાં ને હારી વાત છે પછી બે ડ્રેસ અહીંયા સીવવા નાખી દીધા સીવા નાખી દીધા છે ઓકે જગ્યા નો રહે ને મૂકીને આવ્યા છે મસ્ત છે હળવી આમ બ્રાઉન કલર આમ હારો પહેરવા કપડું અને ઉનાળામાં પહેરાયું છે સરસ છે સારું ઈ આખી આ પ્રાચીના છે હા
પ્રાચી બેન સવારની જો એની મમ્મી પાસે નથી જાતી. ઈ જ તો આજે બાબુને બહુ ખવડાવે છે. હા. બાબુને 20 દિવસે જોયા ને હા પેલા અમદાવાદ એના બાપુ ગયા હતા, હા પછી દ્વારકા ત્યાં ગયા હતા. એટલે આમ વધારે ખવડાવે છે. કાલિયામાં જવાય તો જય માતાજીમાં જાવું છે કે વોટર પાર્કમાં જવાનો ઈરાદો છે હવે. નક્કી કરી છે કાકુ? હા નક્કી કરે છે. માનીને તો જાવું છે. અમારે અંટલી ઉપર હાલે, અમારું ઘર છે ને અંટલી ઉપરથી જ હાલે, ક્યાં જવું ક્યાં નહીં. તો જાય. આ રમકડા પછી એકને છે. મૂકીને થોડું જવાય એવું. હા એકને મૂકી દઉં છું. છોકરા તો હારે જોઈ. હા તો પછી અંજલિ જો માનીને તો જાવું છે. આ રમકડા પાછા જો લાવે છે. અંજલિને બહુ ગમે નાના રમકડા. નાના રમકડા. પ્રાચી પ્રાચી જ કરતી. હા. ઓલો તો હવારના પોરમાં કરે તો છે ને આને ઉઠાડી આવ્યો. હા. ત્યાંથી લઈને બી આવ્યો એટલે ઉઠી. હા હું ઉતી હતી અંટલી મને બતાવે પ્રાચી પ્રાચી જો. હા. હા હું જોતો હા હું જોતો એટલે મેં રમકડા આપ્યા રમવા. એ હા કે એ જે બોલાવે દીદી. બાબલો હા દર્શકોને કેવા પ્રાચી બતા હે કે હવે પ્રાચી બતા હે પ્રાચી બતાવી નહોતી કા પ્રાચી પ્રાચી વગર પ્રાચીને વિડિયો જોતા અધૂરો તો રહેજો એને તો. પ્રાચી કે તો મને જોતા રહેજો રોજ વિડિયોમાં. હે તો તમને અમારી ખરીદી કેવી લાગી એટલે અમારા કાકીની ખરીદી કેવી લાગી કમેન્ટ કરીને કહેજો. તો તમે જોઈ શકો છો મસ્ત કડલી છે જે કાકીની છે. હે કાકી કડલી મસ્ત લઈ આવ્યા હો પણ ઈ મસ્ત છે મસ્ત છે. હા ડિઝાઇન મસ્ત છે. સેની આલી છે અને કાઢો તો મમ્મી. અંદર આમ જોઈ તો આમ લાગે ડાયમંડ પર એવી ડિઝાઇન છે એની. જો અંદર મસ્ત છે. જો મસ્ત સરસ છે છે. મસ્ત કડલી છે. જોઈ શકો છો મસ્ત કડલી છે. સરસ કરતી આવે છે. વેકેશનમાં ખરીદી હાલ છે જે અમારા કાકીને. હા આપી થોડી ઘણી નથી કરી આપણે કરી આવ્યા ખરીદી. હા આજો તો અત્યારે હું પ્રાચી ઘના કાકા ને સરજ કાકી અમે આવી ગયા છે ઢોસા પોઈન્ટે અને ઘના કાકાને આજે ઢોસા ખાવાનું મન થયું તો આપણે આવી ગયા ઢોસા પોઈન્ટે. મેં મસાલા ઢોસા કીધું. હા સરજ કાકી તમે મસાલા ઢોસા અને મેં ગ્રીલ સેન્ડવિચનું કીધું છે. હમણાં આપણો ઓર્ડર આવશે. પ્રાચી બેન આવ્યા છે ને ટેબલ ઉપર બેસી ગયા. પ્રાચીને ઠંડુ પીવાનું છે. પ્રાચી હાય કે હાય ટાટા કે ટાટા પ્રાચી ટાટા કે ટાટા. અહીંયા પ્રાચી બેન બેસી ગયા છે તો હમણાં આપણો ઓર્ડર આવતો જ તે હશે. ઓર્ડર આપી દીધો છે. આવશે આવે પછી આજે ભીડ નથી એટલી બધી. નહીં, કાલે સન્ડે છે ને હા કાલ રવિવાર છે એટલે કાલ હશે કાલે બધા. છે ટ્રાફિક આજ નહીં. અત્યારે આપણે ઢોસાનો ઓર્ડર આપી દીધો તો તે આવી ગયો છે અને આપણી સોડાઈ આવી ગઈ છે. અહીંયા પ્રાચી બેનને ખાવાની શરૂઆત કરી દીધી. હે પ્રાચી પીવી છે? એને સોડા પીવી છે. તો અત્યારે ઢોસા આવી ગયા છે. આપણી સેન્ડવિચ આવતા વાર લાગશે. ત્યાં લગી આપણે ઢોસા ખાવાની શરૂઆત કરીએ. કાકા ને કાકા હાલો પછી રનિંગમાં એ ચાલુ કરજો. હા પછી આપણે સેન્ડવિચને ખાશું. અત્યારે આપણે ઢોસા ખાય મસ્તના ઢોસા ને લીલી ચટણી ને સાંભર આવી ગયો છે. તો અહીંયા આપણી સેન્ડવિચ આવી ગઈ છે અને અહીંયા આમ બધાય ખાવાનું શરૂ કરી દીધું છે. સ્વાદ કેવો છે ઘના કાકા? પહેલા જેવો જ તે છે ને? હા વચ્ચે એકવાર તીખા આવી ગયા હતા બહુ. આ વખતે કીધું ને રનિંગ કરવાનું છે આપણે. હા ત્યારે બહુ તીખા હતા ને મસ્ત ને આપણી 3 લેયરની સેન્ડવિચ આવી ગઈ છે અને વેજ ગ્રીલ સેન્ડવિચ કહેવાય. વેજ ગ્રીન અને ઓલી હા જમ્બો અને આ પાછી જો પ્રાચી આ જો ઈ ઝૂલે છે. ચાલો બધા મિત્રો ઢોસા અને સેન્ડવિચ ખાવા. આપણે ઢોસા અને સેન્ડવિચ ખાઈ લીધી છે અને ઘર આ ટુબે પાર્સલ કરાવી લીધી છે અને અત્યારે આપણે ઘડી માધુ બે ઘરે છે હા એટલે એને પાર્સલ કરાવી છે. હા તો મસ્તની ઢોસા હતા અને સેન્ડવિચ હતી. પ્રાચી બહુ મસ્ત હતા ઢોસા સેન્ડવીચ. ઓર્ડર કીધો બનાવે. અમે ઓર્ડર એ દીધો છે આપણે તો હમણાં આવી જશે ઓર્ડર. કા પ્રાચી આપણો ઓર્ડર આવી ચૂક્યો છે અને હવે આપણે ઘરે જવા માટે નીકળીએ છીએ. પ્રાચી તો ચાલો હવે આપણે ઘરે જઈએ.